ધુળેટીનો કલર એ તૈયાર થઈ ગયો, પણ ભોળા દાદાને ખબર પડી ગઈ લાગે આ ધુળેટીની ગોઠ માગશે, ક્યાંક હંતાઈ ગયા છે. હે કોણ આવ્યું? ભૂત ભૂત! એલા ભૂત નથી, હું છું. હે ભોળા દાદા તમે તો પણ એટલા બધા ક્યાં બગડીને આવ્યા? એલા ઓલા કેહાએ મને બગાડ્યો. લ્યો બોલો, તમને બગાડ્યા એને તમે બગાડ્યા કે નહીં? એલા કેહાને જ મેં એવો બગાડ્યો ને કે ઓળખાય એવો ના રહ્યો. ઘરે જો ઘરે ગોવા જો સા પીવાય હું નો રહ્યો. લ્યો બોલો લ્યો, તમારી હાટો થઈને મેં કલર બનાવ્યો. મેં કીધું ભોળા દાદા આવે ને તો ગોઠ માંગુ, કે તો તમે તો બગડીને આવ્યા. અને તું ક્યાં બગડીને આવ્યો? એ હું તો મારી હાથે બગડ્યો. બોલો માણસો બગડવા હાટુ તને હંતાતા રે તો આ તો હાથે બગડ્યો. તો પણ હું કરવું? બગડવું તો પડે ને, તો જ બીજા ગોઠ આપે ને. લાવો હાલો હવે ગોઠ નકર બગાડું. હું કોટલે જ દેવાનો. એમ થોડું હાલે તો હું બગાડીશ. તું મને હું બગાડે, હું તને બગાડું. ઓ બાપા, લાવો હાલો હવે ગોઠ મને બગાડ્યો. હું કોટલે જ દેવાનો. આમ જોવો તો ખરા, એક ડોલ ભરીને તમારી હાટુ મેં કલર બનાવ્યો. તે કલર હાચવીને રાખ, હમણાં ઓલા બે આવશે ને એની પાસેથી ગોઠ લઈ લેજે. આ એમ થાય લ્યો. મમરાભાઈ આવે હંતાઈ જા. જો બોલો, ભોળા દાદા એનો માણસ ક્યાંક વયા ગયા લાગે. આજ ખબર પડી ગઈ લાગે મમરાભાઈ હમણાં ગોઠ લેવા આવશે એમ. વૈયા નહીં ગયા, અહીંયા સિવે ગોઠ લાવો ને કે બગાડો. ના ના, બગાડતો નહીં લ્યા. નહીં તો 100 રૂપિયા ગોઠ આપો હાલો. હવે 100 રૂપિયા થોડી ગોઠ હોય, 2-5 રૂપિયા હોય. હવે 2-5 રૂપિયા થોડા હોય, ડોલ ભરીને તો મેં કલર બનાવ્યો. તો મેં તને કીધું તું ડોલ ભરીને કલર બનાવજે એમ. તો બગાડું? બગાડ. ના ના, બગાડતો નહીં. હું અહીંયા હામી ભોળા દાદા પાસે ગોઠ લેવા આવ્યો, ત્યાં તમે મારી પાસે માંગી. તો લાવો હાલો 100 રૂપિયા નકર બગાડીશ. પણ યાર મારી પાસે 100 રૂપિયા છૂટા નથી, 500 નોટ છે. ભોળા દાદા 500 ના છૂટા આપો તો. આવ ભરે. આલ્યો 400 રૂપિયા. લાવો 500 રૂપિયા. આ થઈ ગયા, લ્યો હાલો 400. હવે 500 રૂપિયા તો લાવો. પણ મારી પાસે ક્યાં પૈસા છે? તો હું બગાડું? ના ના, બગાડતો નહીં. તો મારા 400 રૂપિયા પાછા લાવો. હવે ભોળા દાદા પૈસા મારા ખિસ્સામાં ગળી ગયા, હવે પાછા નહીં આપું. તો બગાડો ભોળા દાદા, બગાડો. એ બગાડે માલ્યા. ઓહો હો, કેવો બગાડી નાખ્યો હું મને. હવે 400 રૂપિયા તો આપો. ભોળા દાદા ભલે 400 રૂપિયા નો આપે, હજી બગાડવી. ઉભો રહે એલા. 400 રૂપિયા તો લઈ જા. હજી તારે કલર બગાડવો. તમે અહીંયા આવો. મમરાભાઈ તમે આ ગાયરો ને. ભોળા દાદા અહીંયા આવો. મમરાભાઈ તમે અંતર જાવ તો બોલ. એ તમે 400 રૂપિયાની બળતરા ન કરતા, હું તમને ગમે એમ કરીને 400 રૂપિયા પાછા અપાવી દઈશ. એ વાંધો ને. બોલો હવે ધૂળેટી રમવું છે. હવે હું ભોળા દાદા આમ જોવો તો ખરા, તમે બે મને કેવો બગાડી નાખ્યો. હલો હજી ઓલો કેમ નો આવ્યો? કોણ? બકુડો. હવે ઈ મને શું ખબર? આમ જોવો અહીંયા આવે. હાલો હાલો તો એને બગાડવા જઈએ હાલો. હે બકુલભાઈ, ભાગતા નહીં, ઉભા રહી જાઓ. ભાગતા નહીં. પકડો ભોળા દાદા, પકડો, જવા ન દેતા. એ બગાડતા નહીં, ઉભો રહ્યો, શાંતિથી વાત કરી. આ તો એમ સીધી રીતે માની જતા હોય તો. હાલો બકુલભાઈ ગોઠ આપો નકર બગાડવી. ઉભા રહ્યો. તો હું ઘરેથી નીકળ્યો બગડેલો છું, નહીં તો કેમ હંતા તો અહીંયા પગ્યો આવ. પણ બકુલભાઈ જોવો તો તમે, એમ તઈને કેટલા બગડેલા છે. આ તો ઉભા રહ્યો એટલે જ કહું છું. શું વાત છે કયો? એ ગોઠ આપો નકર બગાડશું. એટલા હાથે આપું છું, એમ સીધી રીતે વાત કરો ને. પણ તમે સીધી રીતે ગોઠ આપી ગયો એટલે અમારે ક્યાં તમને બગાડવા. હાલે. હે રૂપિયો આપે આ ભોળા દાદા. કેટલા રૂપિયો. ઓય બાપા, રૂપિયો થોડા હોય? લે તો તમે તો આમ કર્યું ને. 100 રૂપિયા કીધા. 100 રૂપિયા ગોઠ લ્યો બકુલભાઈ. બકુલભાઈ એટલા બધા પૈસા તમે આપતા હતા? તો પણ એને આમ કર્યું, મને એમ કે રૂપિયો એમ 100 રૂપિયા કે છે આપવા. બકુલભાઈ આવડા 100 રૂપિયા ગોઠ લેશે હો. મારી પાસે હમણાં 500 નોટ હતી ને, ત્યાં છૂટા મને હામાં 400 રૂપિયા પાછા આપ્યા. ભોળા દાદા તો મારી પાસે કઈ 100 રૂપિયા નથી હો. તો બગાડવી એમ બકુલભાઈ. ઉભા રહ્યો. એક કામ કરો ભોળા દાદા, 400 રૂપિયા મને પાછા આપો તો. હવે 400 રૂપિયા નથી હો. મારી પાસે 500 નોટ છે. તોય મારી પાસે હવે છૂટા નથી. બગાડી લે આને. પાલા બગાડતો નહીં. બગાડ ઈ ભલે કે બગાડ. ઓય બાપા, એ રહેવા દે બસ. બગાડ હજી બગાડ. બગાડ. મોઢું દેખાય એવું ન રહેવું જો. બગાડ બસ લા. બગાડ. આ કેવો કલર બનાવેલો છે, મોઢામાં ગળી જાય કડવા લાગે કલર એ છે. તો બકુલભાઈ આ પેંડા નથી, કલર છે, કડવો જ લાગે ને. ઘરેથી નીકળ્યો અહીંયા સુધી પગ્યો, કોઈએ ન બગાડ્યો. હંતા તો મેં કીધું ભોળા દાદાને વાડીએ પગી જાવ. અંચે અહીંયા આવતા બગાડ્યો. લ્યો તો ધૂળેટી તો રમવાની જ હોય. હું હંતા તો ભાગે. મમરાભાઈ, હા. તમને કોને બગાડ્યા? ઈ આને ભોળા દાદા હવે આપણે શહેરે તો ધૂળેટી રમ્યા, હવે કોને રમાડવાના છે? હવે કોઈને નથી રમાડવા. હાલ આપણે કલર નાવી. તો હાલો નાવા જઈએ. હાલો હાલો પેલા. એ ઓહો, એ પાણી તો બે કાંઠે જાય ને. હું નાવાની મજા આવશે બકુલભાઈ. યા એ ધૂળેટી રમીને તો ઘણી કરી. હું મારા તો પૈસા પલ્લી ગયા. એટલે નોટ પલ્લી ગઈ બકુલભાઈ. સિક્કો રૂપિયાનો હતો એ પલ્લી ગયો. હવે રૂપિયાનો સિક્કો થોડો ઓગળી જવાનો હતો, મારા 400 રૂપિયા પલ્લી ગયા. જોવો તમારા ક્યાં 400 રૂપિયા છે? ભોળા દાદાના 400 રૂપિયા છે. હવે એવું કાઈ નહીં હો. હવે તો 400 રૂપિયા ગોઠમાં ગણાઈ ગયા. મારા છે ને 400 રૂપિયા. લાવો 400 રૂપિયા. પાછા નો મળે હો ભોળા દાદા. હવે જ્યાં તમારા પૈસા ઈ બકુડાઈને તો આય તો. શું છે વળી? અહીંયા તો લ્યા. હા તું કહેતો તો ને 400 રૂપિયા પાછા અપાવીશ ક્યારે? પણ ઘડી ખમો તો ખરા. બકુલભાઈ તમારી પાસે રૂમાલ છે? ના મમરાભાઈ તમારી પાસે રૂમાલ છે?
ના ના રૂમાલ તમારી પાસે નથી. ભોળા દાદા તમારી પાસે રૂમાલ છે? ના ના તો વાંધો નહીં, કોઈની પાસે રૂમાલ ના, મારી પાસે રૂમાલ છે. તો રૂમાલ ના શું કરવો તો તારે? એ આપણે ના હું તો વસ્તુ પલ્લી એવી હોય આ રૂમાલમાં મૂકી ગયો, પલ્લી નો જાય ને. ઈ હાસુ કા? એ જો આપણા રૂપિયાનો સિક્કો. એ જો મારા 3500 રૂપિયા. અને આ 400 રૂપિયા મારા. એ જો હવે રૂમાલ ને ગાંઠ વાળી દઉં છો, જેની વસ્તુ હોય ને એ નાઈને લઈ લેજો ભોળા દાદા. એ સમજી ગયો. લાવવાનું હું જ રાખું રૂમાલ. પણ બકુલભાઈ રૂમાલ કોઈને ના રાખવાનો, રૂમાલ તો અહીંયા બહાર જ મૂકવાનો છે. એ હારું તો મૂકી જાય હાલ. બસ હાલો હવે નાવી. હાલો તો હવે મારો એક પછી એક ધુપકા. ભોળા દાદા તણાઈ જાતાની બહુ પાણી છે. એ મારો હાથ પકડ કરવું તણાઈ જાસ. ઓહો એ મમરાભાઈ બહુ ટાઢું પાણી હું. તે બકુલભાઈ તમારા હાથું કોણ ગરમ પાણી કરે? આ પાણી તો ટાઢું જ હોય ને. હવે ઊનું પાણી ટાઢું પાણી નાવા મણો ને. જોતો લ્યા મારું મોઢું હારું થયું. ના ના હજી કાંઈ મોઢું હારું ના થયું. જોતો મોઢામાં ફેર પડ્યો. ના ના હજી કાંઈ મોઢામાં ફેર ના પડ્યો. આ કલર ચાહે કે નહીં જાય? પાકો કલર છે ભોળા દાદા. જો આ કલર નો ગયો ને તો 12 માસ તમારું મોઢું બીંદડા જેવું જ રહેવાનું છે. આ ઈ હાથું તારું લે. બકુલભાઈ હા? મારું મોઢું જોવો તો કેવું લાગે? ફોટો છે તમારો તમારી પાસે? ફોટાને શું કરવો? એટલે ફોટો જોઉં ને તમારું મોઢું જોઉં તો ખબર પડી જાય. આ તો ફોટો જેવું લેતો વાલો. લેતા આવો હું. ના રે ના એમ કરી તમારા 3500 રૂપિયા લઈ લેવા. મને ખબર છે તમે ફોટો ક્યાં જાતા હતા. જો બોલો ખબર પડી ગઈ. હવે નાવા મણો હબ નાઈ ગયો. હા હું તો નાઈ રહ્યો, હવે હું તો જાઉં ભોળા દાદા. હા જા બહાર ઓલી ફોટો કે. એ ક્યાં ભાઈ ગયો ઓલો? ઉભો રહો મમરાભાઈ ને બગાડો. બાપા બગાડો હું કામ મને. આ તો આઈને પવે હાલ. હા મને ખબર છે મારો રૂપિયો લઈ જાવ આને લ્યો. બકુલભાઈ તમારો તો રૂપિયો છે, મારો તો 400 રૂપિયા જાત. 400 રૂપિયા તમારા થોડા છે, 400 રૂપિયા મારા છે. હવે બોલો દાદા ઈ 400 રૂપિયા તમે નામ લેતા નહીં. ભોળા દાદા તમે બોલ્યા નો હોત ને તો હું પોટકી લઈને વયો જાત. કે તો કે પોટકી જા. હાલો હવે હું તો નાઈ રહ્યો, મને ટાઈટ છડી. હા ઉભા રહ્યો. હજી બગડેલા સમન ક્યાં ભાઈ ગયા? કાઈ ને ચડ્યો પટી કે જાવું તમારે. રૂપિયો લઈ જાવ મારો કર્યું તો જોવો તમે કેટલું બગડ્યું ઈ જોવો ને પેલા. યો ભોળા દાદા હું કર્યું ધોઈ દઉં. હા બરો બહુ ટાઈટ છડી, મારે બહાર જાવું છે. જાવ ભોળા દાદા. મમરાભાઈ ના બગાડું બકુલભાઈ ને. એ મમરાભાઈ હું કામ બગાડો. તમારા ફોટો ક્યાં જાવું કા? મમરાભાઈ હા હું ક્યાં ધૂળેટી જાય રીમો. હું તો જોવો ને આમ ચોખ્ખો સટાક બની ગયો. હવે હું બહાર બેહું તમે નાવ. ના રે ના બહાર કોઈને નથી જવાનું. આલે ના પાણીમાં ના. બધા નાવીને ક્યાં સુધી નાવાનું જ છે બધાને. બકુલભાઈ તમારો રૂપિયો છે, તમારે 3500 ને 400 3900 રૂપિયા લઈ જવા છે કા? હા મને ખબર છે, એમ કરીને બહાર જાવું તારે. અરે પણ હું પટકીથી આગળ બેહીશ તો. તોય બહાર કોઈને નથી જવાનું. નાવ નીરા ચાલો. હું એક જાઉં બરોબર ને ભોળા દાદા? એક કામ કરો, કોઈ નહીં જાવ આપણે ડૂબકી દારી માં. હાલો હાલો. 1 2 3 કહું ત્યાં ડૂબકી ખાઈ જાઓ બધા. એ હા. 1 2 3. એ ભોળા દાદા ઓલા બે પોટકી જાય. ઉભા રહો આલા ઉભા રહો. જાવ. હા મને ખબર છે ડૂબકેદાર અમે તમારા પોતે ક્યાં જાવું. એમ થોડો હું જવા દો. હવે હું તો થાકી ગયો, પોરો ખાવા જતો તો. હું હાવ થાકી ગયો. અમને ખબર છે તમે પોરો ખાવા જતા થઈ. એટલે હવે મારો તો રૂપિયો હશે, હું કઈ પૈસા લેવા નતો જતો. બકુલભાઈ હું હવે હાવ થાકી ગયો, મારો પોરો ખાવો જોઈએ. મમરાભાઈને પકડો, એ બહાર જાય. મમરાભાઈ બહાર નથી જવાનું. બહાર નથી જવાનું. પહેલા ખેંચ. પેલા વાત કરો, ખેંચ. એ તો એ ફળતા ફટકી પકડી લે. મમરાભાઈ છોડી વાળો. એ લઈ લેજે ફટકી, લઈ લેજે. લાવો પટકી લાવો. મારી પાસે ક્યાં છે? પટકી ક્યાં છે? પકડો પાસે પટકી લાવો. મમરાભાઈ લઈ જાઓ. મમરાભાઈ પટકી લાવો. લાવો મમરાભાઈ પોટકી હાલો. બકુલભાઈ રાખો તો. હા આપણો બેના ભાગ હો. લાવો પકડો પટકી લાવો. મમરાભાઈ લઈ લો, કાંઠે નીકળી જાઓ. કાઢો.